જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મટર પનીરની સબ્જી બનાવીશું। મટર પનીર બનાવવા માટે સૌથી પહેલા એક વાડકી આપણે મટર છોલીને લઈ લીધા છે। મટરમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, ગેસની હાઈ ફ્લેમ પર મટરને 10 મિનિટ માટે બફાવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે તો વટાણા બફાઈ ગયા છે। 500 ગ્રામ જેવી ડુંગળી લીધી છે। 250 ગ્રામ જેવા ટામેટા લીધા છે। એ પહેલા છોલીને કમ્પ્લીટ કરી લઈશું। ડુંગળી કમ્પ્લીટ છોલાઈ ગઈ છે તો આપણે આ રીતે મોટા મોટા પીસ પાડી લેવાના છે। મિક્સરમાં ક્રશ કરવાની છે એટલે આ રીતે મોટા મોટા પીસ પાડી લેવાના છે। એ જ રીતે ટામેટાના પણ મોટા મોટા પીસ પાડી લેવાના છે। આદુને છોલીને કમ્પ્લીટ કરી લેવાનું છે। આદુના આ રીતે ઝીણા ઝીણા પીસ કરી લીધા છે તો આદુ લસણ બંને કમ્પ્લીટ કરી લીધા છે તો નાના મિક્સર જારમાં પીસી લઈશું પહેલા। ડુંગળીને પણ મિક્સર જારમાં કરી લેવાની છે। હવે ટામેટા ક્રશ કરી લઈશું। બસો ગ્રામ પનીર લીધું છે તેના મીડિયમ સાઈઝના આપણે પીસ પાડીને તૈયાર કરી લેવાના છે। એક ચમચી ઘીમાં પહેલા પનીર આપણે ફ્રાય કરી લઈશું। ગેસની ધીમી આંચે પનીરને ફ્રાય થવા દઈશું। પનીર ફ્રાય થઈ ગયું છે
તેને કાઢી લઈશું પહેલા. એ જ કડાઈમાં આવી 1 વાડકી તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, ખડા મસાલા, આદુ લસણની જે પેસ્ટ રેડી કરી છે એ એડ કરી લઈશું. આદુ લસણ સતળાઈ ગયા છે તો ડુંગળી એડ કરી લઈશું જે ક્રશ કરી છે. ગેસની હાઈ ફ્લેમ પર ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકીશું. ડુંગળીનો બ્રાઉન કલર આવી ગયો છે તો હવે ટામેટું એડ કરી લઈશું. ટામેટાને પણ 5 મિનિટ શેકાવા દઈશું. ગ્રેવીને આ રીતે સતત હલાવતું રહેવાનું છે એટલે નીચે ચોટી ના જાય. ટામેટું સતળાઈ ગયું છે હવે મસાલા એડ કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. એકદમ મોરું છે એટલે 1.5 ચમચી એડ કરીશું આપણે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, મટર પનીરનો તૈયાર મસાલો લીધો છે એ એડ કરી લઈશું. એક ચમચી તાજી મલાઈ લીધી છે એ એડ કરી લઈશું. મલાઈ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો ઘરે જ બનાવ્યો છે. મટર જે બાફ્યા છે એ એડ કરી લઈશું. પનીરના પીસ પણ સાથે એડ કરી લેવાના છે. એક ગ્લાસ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરીશું. પાણી વધારે એડ નથી કરવાનું.
10 મિનિટ માટે ગેસની ધીમી આંચે અને ચડવા દઈશું. સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. લીલા ધાણા એડ કરી લઈશું. મટર પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.